ભારતનો ઇતિહાસ અનેક વીરોની ગાથાથી ભરેલો છે, પણ જ્યારે વાત સ્વાભિમાનની આવે ત્યારે એક જ નામ ગુંજે છે: મહારાણા પ્રતાપ. 9 મે 1540ના રોજ મેવાડની પવિત્ર ધરતી પર એક એવા સિંહનો જન્મ થયો જેણે ક્યારેય કોઈની ગુલામી સ્વીકારી નહીં. કુંભલગઢના વાદળ મહેલમાં જન્મેલા પ્રતાપના પિતા મહારાણા ઉદયસિંહ અને માતા જયવંતાબાઈ હતા. માતાએ જ તેમને રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવીને વીરતાના પાઠ ભણાવ્યા હતા. પ્રતાપ મહેલ કરતાં મેવાડના જંગલોમાં વધુ સમય વિતાવતા. ત્યાં તેઓ ભીલ લોકોમાં કીકા નામે લોકપ્રિય થયા. આ જ સમયે તેમણે પહાડોમાં યુદ્ધ કરવાની કળા એટલે કે ગેરેલા વોરફેર શીખી, જે પાછળથી અકબર સામે ખૂબ કામ લાગી. તે સમયે મુઘલ સલ્તનત પોતાનો વિસ્તાર વધારી રહી હતી. ચિત્તોડગઢ પર જોખમ હતું. પ્રતાપે જોયું કે કેવી રીતે તેમના પૂર્વજોએ ધરતી માટે બલિદાન આપ્યું. અહીંથી જ તેમના મનમાં મેવાડની રક્ષાનો સંકલ્પ જાગ્યો.